રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની દવા ન હોવાની વાતને સિનિયર તબીબોનો રદિયો. સિવિલ હોસ્પિટલના સિનિયર ડોક્ટર કમલ ડોડિયાએ દવાઓ મુદ્દે સ્પષ્ટતા કરી છે. થેલેસેમિયાના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ પાસે પૂરતી દવાઓ હોવાની તેમને વાત કરી. થેલેસેમિયા માટે ઘણી કંપનીઓની દવાઓ આવે છે. એક કંપનીની દવા ન હોય તો તેની અવેજીમાં બીજી કંપનીની દવાઓ મળી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના 530 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ સિવિલ હોસ્પિટલમાં દવાઓની અછત હોવાનું કહી દર્દીઓએ વિરોધ કર્યો હતો. દવાની અછત નથી, કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડની દવા હોય એ અવેલેબલ ન હોય એવું બની શકે. ઉદાહરણ માટે સમજવા માટે કહી શકું કે ભાઈ દુખાવા માટે તમારે ડાયક્લોરાન, માથાનો દુખાવો તો ડાયક્લોરાનની દવાની અછત હોઈ શકે, પણ એને બદલે બ્રુફેને હોય, એને બદલે પેરાસિટામોલે હોય, એવી રીતની દવાઓ અલ્ટરનેટ અવેલેબલ છે જ અને રહી જ છે. પરંતુ કોઈ એક કંપની એક જ દવા આખા ગુજરાતમાં બનાવતી હોય અને એની દવા એ બધે સપ્લાય થતી હોય અને એ લોકપ્રિય હોય અને એ દવા અવેલેબલ ન હોય એટલે ઘણીવાર આપણે એમ થતું હોય કે થેલેસેમિયાની દવાઓ અવેલેબલ નથી. પરંતુ વાસ્તવમાં થેલેસેમિયા દર્દીની દવાઓ, જરૂરી દવાઓ જે છે એ અવેલેબલ છે જ.